ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં ડમ્પિંગ સાઇટ ઉપર આગ લાગ્યાની એક ઘટના સામે આવી છે, જેમાં વિકરાળ આગને ઓલવવા માટે ભાવનગર ફાયર વિભાગનો કાફલો સ્થળ ઉપર દોડી ગયો હતો। ફાયરની 2 ગાડીઓ દ્વારા પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા, જે 1 કલાકની જહેમત બાદ આગ કાબૂમાં આવી હતી। આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પણ આગના પગલે આસપાસના વિસ્તારોમાં ભય જોવા મળ્યો હતો। સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર સામે ન આવતા તંત્રએ રાહતનો પણ શ્વાસ લીધો હતો। અહેવાલ ફિરોઝ મલેક, ભાવનગર। અમે તમને આપીશું પળે-પળના સમાચાર। જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં।